તો અમદાવાદ માટે સૌથી મોટા સમાચાર। અમદાવાદમાં આવતીકાલે શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારેથી અતિભારે વરસાદ અમદાવાદમાં પડી શકે છે અને એના જ કારણે આવતીકાલે પણ તમામ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે। તો અમદાવાદના લોકો માટે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આજે જે રીતે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે, અનેક રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। જે બાળકો સવારે શાળાએ ગયા હતા તેમને પાછા ફરવામાં પણ હાલાકી પડી હતી। વાલીઓને પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી। તેમની ચિંતામાં પણ વધારો થયો હતો અને એ વચ્ચે આ તંત્રએ ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે। સ્થિતિને જોતા આવતીકાલે તમામ શાળા અને કોલેજમાં અભ્યાસ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે અમદાવાદમાં આવતીકાલે આ સૌથી મોટા સમાચાર। આજે પણ શૈક્ષણિક કાર્ય જે રીતે બાદમાં બંધ રાખવામાં આવ્યું હતું, આવતીકાલે આખો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો અમદાવાદમાં નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ શાળા અને કોલેજમાં અત્યારથી જ રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી કોઈને પણ હાલાકી ના પડે અને વરસાદના કારણે કદાચ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકો એમાં ફસાય નહીં, એટલા માટે અમદાવાદમાં આવતીકાલે શાળા અને કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી અને આગાહીના કારણે તંત્રએ સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે। જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, અમદાવાદમાં આજ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જળભરાવ થઈ રહ્યો છે અને તેના કારણે વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે અને આવી જ તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને હાલ સૌથી મોટો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। અમદાવાદમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। તમામ શાળા અને કોલેજમાં રજા રાખવામાં આવશે।